ધારાસભ્ય કે તેનો પુત્ર હોય અને કશું અજુગતું ન કરે તેવું તો બહુ ઓછું બને છે। જામનગરમાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવી જ અજુગતી વાત બહાર આવી છે। ધ્રોલ નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધારાસભ્યના પુત્રએ લાભ લીધો હોવાની વાત ચર્ચાના એવળે ચગી છે। પહેલા તો ફક્ત ગણગણાટ હતો, પરંતુ હવે આ વાત ચોમેરે ચર્ચાના એરણે ઉઠી છે। ધારાસભ્યનો પુત્ર ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટેની યોજનાનો લાભ કઈ રીતે લઈ શકે તેવા અનેક સવાલ ઉઠ્યા છે। ઘણા લોકો કહી રહ્યા છે કે ધારાસભ્યનો પુત્ર એવી રીતે કયા પ્રકારની ગરીબીની કે મધ્યમ વર્ગની લોકોની કેટેગરીમાં આવે છે તો આ પ્રકારનો લાભ તેને લેવો પડે। શું ધારાસભ્યનો પુત્ર ખરેખર એટલો ગરીબ છે કે તેની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવાની જરૂર પડી? હા, કદાચ તેણે લાભ લીધો તો પછી તેણે આ લાભ કયા નિયમ મુજબ લીધો તેનો તો ફોડ પાડવામાં આવે। આવી કોઈ વાતની ફોડ પાડવામાં ન આવતા આખી વાત ધ્રોલમાં ચર્ચાના ચકડોળે ચડી છે। આ વાતનો ખુલાસો આમ થયો ન હોત, પરંતુ જામનગરના ધ્રોલના જાગૃત નાગરિકે આરટીઆઈ કરતા તેમાં આ ખુલાસો થયો છે। જામનગરમાં 76 કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અયોગ્ય રીતે ફાયદો લીધો હોવાની વાત ચર્ચાના ચકડોળે ઉઠી છે। ધારાસભ્યના પુત્રની વાત આવતા શહેરીજનોમાં પણ ચર્ચા થવા લાગી છે કે ગરીબો અને મધ્યમ વર્ગની યોજનાને પણ હવે કૌભાંડથી બાકાત રાખવામાં નથી આવતી। હવે આ ધારાસભ્યનો પુત્ર મોહિત વૈભવી જીવનશૈલી જીવે છે અને તેણે આવાસ યોજનામાં લાભ ઉઠાવતા અનેક લોકોના ભોવા મંકાયા છે। લૂઢું ગરમ હોય ત્યારે જ ઘા કરાય તે ન્યાય કોંગ્રેસના કોર્પોરેટર આ તક ઝડપી લીધી છે। ધ્રોલની અંદર નગર પંચાયતમાં જે આવાસ યોજનાના મકાન બનાવે છે કે એ ધારાસભ્યના છોકરાઓ પણ ના નામના મકાન બનાવે છે અને 25-25 લાખની ગાડીઓ કરાવે છે। એ લોકો આવા સહાય લે છે તો નાના માણસો ક્યાં જાય કે નાના માણસોને બનાવવો હોય ત્યારે 50 જાતના કાગળિયાઓ માગતા હોય છે, તો એ પૂરા નથી થતા। તો આ લોકોએ કેવી રીતે મકાન આ લોકોને પાસ થયા, આની અંદર ખરેખર વ્યવસ્થિત તપાસ થવી જોઈએ અને આ વિવાદમાં ઝંપલાવી દીધું છે। તેમણે માંગ કરી છે કે ધારાસભ્યના પુત્રને તંત્રએ કયા નિયમ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાયદો પૂરો પાડ્યો તે જણાવવામાં આવે। તેમણે તંત્રને વેધક સવાલો પૂછ્યા છે કે ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને કોઈને કોઈ બહાનું બતાવીને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી તેમના માટેની યોજનાઓથી પણ વંચિત રાખવામાં આવે છે, પરંતુ આવી વૈભવશાળી જીવનશૈલી જીવતા લોકો કયા નિયમ હેઠળ તેનો લાભ મેળવી જાય છે? તંત્ર બતાવે તો ખરું કે મોહિતને કયા નિયમ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ હંકાયો છે। આ પ્રકારની વૈભવી જીવન જીવનાર પીએમ આવાસ યોજનાના મકાનની ફાળવણી તે સીધો ગરીબના હક પરનો તરાપ છે। હવે આમ જાણે નક્કી જ કરી લેવામાં આવ્યું છે કે ગરીબોના ભાગે કશું જ ન આવવા દેવું। આવાસ યોજનામાં લાભ લેનાર વ્યક્તિ પાસે કોઈ પોતાનું મકાન ન હોવું જોઈએ, જ્યારે અહીં તો વૈભવમાં આરોટતો ધારાસભ્યનો પુત્ર એવો તે કેવો ગરીબ છે જેને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનની ફાળવણી થઈ? શું બધા નિયમો ગરીબો માટે જ છે? ગરીબ લોકોને આવાસમાં લાભ લેવો હોય ત્યારે તેની પાસે અનેક દસ્તાવેજો માંગવામાં આવે છે અને તેને અનેક ધક્કા પણ ખવડાવવામાં આવે છે। હવે આ જ નિયમો શું ધારાસભ્યના પુત્રને લાગુ પડતા નથી? ધારાસભ્યના પુત્રને આવાસમાં લાભ લેવાનો હોય ત્યારે આ બધા નિયમો ક્યાં નીચુવાઈ જાય છે? ધારાસભ્યના પુત્ર માટે જાણે બધી જ નિયમાવલી કોરાણે મૂકી દેવાય છે અને આખું તંત્ર જાણે તેની કુર્નિશ બજાવવા માટે તૈયાર થઈ જાય છે। ધ્રોલના કોંગ્રેસ પ્રમુખ જાડેજાએ જણાવ્યું હતું કે જો મેઘજીભાઈ 2 વખતના ધારાસભ્ય છે, તેમની પત્ની પણ જાણીતા આગેવાન છે, તેમની પાસે 20 વીઘાથી વધુ જમીન છે, આ સિવાય તે 25-25 લાખની ગાડીઓમાં ફરે છે। હું ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા। મેઘજીભાઈના છોકરાએ જે આવાસ યોજનામાં મકાન અત્યારે લીધેલ છે તે મને મીડિયાના માધ્યમથી જાણવા થયું છે, તો હું મેઘજીભાઈ ચાવડાને કહેવા માગું છું અને ભાજપ સરકારને કહેવા માગું છું કે ધ્રોલ તાલુકામાં 40 ગામ આવેલ છે, 400થી વધુ પરિવાર એવા છે કે હાલમાં વરસાદનું જે મોસમ હાલે છે તે કાગળ ઢાંકીને રહેશે, તો એવા પરિવારનો લાભ ધારાસભ્ય શ્રીના દીકરાઓ લઈ જાય છે। ભાજપ છે એ ભ્રષ્ટાચાર છે। મેઘજીભાઈ ચાવડા બીજી વાર રનિંગ ધારાસભ્ય છે, 5 વર્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે, 53 વીઘા જમીન ધરાવે છે। તેમના વાઇફ ગોમતીબેન જામનગર જિલ્લા પંચાયતના 4.5 વર્ષથી ન્યાય સમિતિના ચેરમેન છે। તો ધ્રોલ તાલુકાના કોઈ પણ પબ્લિકને આ ભરોસો ન બે કે એને આવાસ યોજનાની જરૂર પડે તો મેઘજીભાઈના દીકરાને કઈ રીતે આવાસ યોજનાની જરૂર પડી, તો જે ધારાસભ્યના દીકરા જ આવાસ યોજનાનો લાભ લે છે, તો ધ્રોલ તાલુકાના જે નાના માણસો છે, દલિત છે, દેવી પૂજક છે, જે સાવ નાના વ્યક્તિ છે એને ક્યારે લાભ જળશે?
આજ રોજ સાંભળવા મળેલું છે કે ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન બનાવેલું છે, જ્યારે ખૂબ જ શરમજનક અને નિંદનીય બાબત કહેવાય આ વિષય. કારણ કે એક હોદ્દેદાર વ્યક્તિ જેનો લાખોમાં પગાર થતો હોય, ત્યારબાદ તેની પાસે લાખોની સંપત્તિ હોય, અને જો આ લોકો જે આવાસ યોજનામાં લાભ લેશે તો મારા જેવા ક્યાં જશે? સાહેબ, અત્યારે એટલી બધી મોંઘવારી છે કે મારે મહિનાની અંદર તેલનો ડબ્બો કરિયાણું લેવું પણ મારા માટે ખૂબ જ અશક્ય છે. ખૂબ એટલે કે ખૂબ જ સાહેબ અશક્ય છે. અને જે લોકોનો લાખોનો પગાર છે એ લોકોના સંતાનો જો આવી રીતે પ્રજાના પૈસાને વેડફશે, અમારા ટેક્સના પૈસા વેડફશે, તો અમારે ક્યાં જવું? અમે વારંવાર સરકારને ધ્યાન દોરીએ છીએ કે સાહેબ, જે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને ડામવાની કોશિશ કરો, તેને જડમૂળમાંથી ભ્રષ્ટાચારને ઉખાડીને ફેંકી દો. પરંતુ સરકારી અધિકારીઓ બધા રાજકીય નેતાઓ સાથે મિલીભગત કરીને આવા જ મોટા મોટા ષડયંત્રો કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જેની અંદર ટેક્સ ભરીને અમે જનતાનો વારો ચડી આવે છે. ક્યાંક ને ક્યાંક આની અંદર ગુજરાત સરકારનો પણ હાથ હોય એવું મારું માનવું છે. માટે હું ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું કે આ વિષયને ગંભીરતાથી ધ્યાને લઈ ચોક્કસપણે સચોટ કાર્યવાહી કરવા અને ધોરણસરના પગલાં ભરવા મારી વિનંતી છે. હવે જો 25-25 લાખની ગાડીઓમાં ફરનારા પીએમ આવાસ યોજનામાં મકાન લેશે તો અહીં રહેતા અત્યંત નાના લોકો, દેવી પૂજકો અને બીજા ગરીબો ક્યાં જશે? બીજી આશ્ચર્યજનક વાત અહીં એ પણ છે કે આટલું વૈભવી જીવન જીવતા ધારાસભ્યના પુત્રને આ રીતે પીએમ આવાસ યોજનાનો લાભ લઈને ગરીબના હક પર તરાપ મારતા શરમ પણ આવતી નથી? શું તેનામાં પોતાનામાં એક ગરીબમાં હોય છે એટલી ઇજ્જત પણ રહી નથી? પિતાની તાકાત પર બણગા ફૂંકવાના બદલે તેણે પોતે કંઈક તાકાત બતાવી 4 ગરીબો માટે કંઈક કર્યું હોત તો લેખે લાગત. પણ અહીં તો પિતાની ધારાસભ્ય તરીકેની શક્તિનો રીતસરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. શું આ લોકોને ગરીબના માથે છત અને મોઢામાં કોળિયા પણ રહેવા દેવા નથી? શું આ બધા જ નવા સામંતો છે કે તંત્ર હંમેશા તેમની સેવામાં ખડે પગે થઈ જાય છે? પરંતુ ગરીબ કે મધ્યમ વર્ગનો માનવી હોય તો બિચારો પગથિયા ઘસતો રહી જાય તો પણ મકાન પામતો નથી. પ્રજા એક ધારાસભ્યને ચૂંટીને તેની તાકાત પ્રજાની સેવા કરવા માટે આપે છે, પ્રજાના હક પર તરાપ મારવા માટે નથી આપતી. પ્રજાએ પણ વિચારવું પડશે કે તેણે હવે તેના હક પર તરાપ મારતા ધારાસભ્ય ચૂંટવા કે પ્રજાના સેવક બનવા તત્પર રહેતા અને દરેક મુસીબતમાં પ્રજાની સાથે રહેતા લોકોને ચૂંટવા છે. પ્રજાસેવક અને પ્રજા ઉપર દાદાગીરી કરનારાઓ વચ્ચેનો ફરક પ્રજાએ પણ સમજવો પડશે. એક બાજુ પીએમ મોદી સતત પ્રજાની સેવા માટે કઈ ને કઈ યોજનાઓ લાવતા રહે છે અને જેથી સામાન્ય પ્રજાની તકલીફ પણ ઓછી થાય છે, જ્યારે તેમના જ પક્ષના ધારાસભ્યો તેમની જ કોમન મેન અને પ્રધાન સેવક તરીકેની આબરૂ ધૂળધાડી કરી રહ્યા છે. તો કોંગ્રેસે સત્વરે માંગ કરી છે કે આખા પ્રકરણની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને ધારાસભ્યના પુત્રને અન્યાયી રીતે થયેલી ફાળવણી રદ કરવામાં આવે. તેની સાથે તે મકાનની ફાળવણી કોઈ ગરીબને કે મધ્યમ વર્ગની વ્યક્તિને પણ કરવામાં આવે કે જે તેના સાચા હકદાર છે. જો તંત્ર પગલાં ભરવામાં નિષ્ફળ જશે તો વિપક્ષ ચૂપ બેસી નહીં રહે. તેની પાસે પ્રજાકીય આંદોલનનો માર્ગ ખુલ્લો જ છે.